સુરતમાં પાલિકા દ્વારા બસ ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી। બીઆરટીએસ બસ ચાલકને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો। બીઆરટીએસ બસ એજન્સીનો તાત્કાલિક સૂચના આપી કે કોઈ બેદરકારી ચલાવી ન લેવાય। બીઆરટીએસ બસ ચાલકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા। બીઆરટીએસ બસ એજન્સીને તત્કાલ સૂચના આપી કે કોઈ બેદરકારી ચલાવી ન લેવાય। બસનો દરવાજો ખરાબ હોવાથી દરવાજો ખુલી ગયો હતો। ચેરમેન પૂરના કારણે બસ ઓછી હોવાથી મુસાફરોની ઘટ છે। ચેરમેને કહ્યું તમામ એજન્સીઓને સૂચના આપી કે કોઈ રૂટ પર આવી બેદરકારી ચલાવી નહીં લેવાય। વિડીયોમાં ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે। સાહેબ આપનું નામ ને ડેઝિગ્નેશન? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ મનીષ પટેલ, જાહેર પરિવહન ચેરમેન તરીકેની જવાબદારી। મનીષભાઈ, કઈ રીતની આજે બેદરકારી આવી સામે વિડીયોમાં અને કઈ રીતની હવે કાર્યવાહી, કેટલી ગંભીર બાબત? ખૂબ જ ગંભીર બાબત છે। રૂટ નંબર 12 પર સરસાણાથી ઓએનજીસીના રૂટ પર ટોટલ 34 બસો ચાલે છે, પણ પૂરને કારણે અત્યારે બસ ખરાબ હોવાને કારણે આ રૂટ પર 23 જ બસ ચાલે છે, જેને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે। આજ રોજ આ જે ઘટના મારા ધ્યાને આવી છે એ રીલ્સ જોતા ડ્રાઈવરની બેદરકારીને લીધે આ ઘટના બની છે। એ બાબતે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને એજન્સીઓ સામે કલેક્ટરશ્રી સાથે સંકલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આવી રીતના ઘટના ના બને, હવે શું સૂચન આપ્યું ફરી? જાહેર પરિવહન તરીકેની જવાબદારી સંભાળતા જ મેં બધી એજન્સીઓને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે ડ્રાઈવરો જે મોબાઈલ પર વાતો કરે છે એ મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા મેં કમિશનરશ્રીને પણ વાત કરી હતી। સાહેબ, વૃદ્ધાનો હાથ પણ બસમાં અંદર આવી જાય છે, દરવાજાની અંદર, કેટલી બેદરકારી લાગે? એજન્સીઓ એ આ જે મેન્ટેનન્સ વિભાગ છે એમને સૂચના આપવામાં આવશે કે જે પણ બસોના દરવાજા જે ખુલી જાય છે એ રિપેરિંગ કરી પછી જ બસો રૂટો પર મોકલવી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।